મનુબલ ચોકડી પાસે આવેલી અહમદનગર સોસાયટીમાં મસ્જિદ ફળિયામાં અંદાજે 5 લાખના ખર્ચે બનાવેલ આરસીસી રોડનું લોકાર્પણ વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમભાઈ અમદાવાદી અને હેમેન્દ્રભાઈ કોઠીવાલાના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સોસાયટીના આગેવાન સિરાજભાઈ ભગત, જાકીરભાઈ, વસીમ પટેલ, મૌલવી અબ્દુલ્લા અને વિસ્તારની મહિલાઓ હાજર રહી હતી। સોસાયટી રહીશોને ચોમાસા દરમિયાન પડતી તકલીફોનો આજે સુખદ અંત આવ્યો હતો। આરસીસી રોડ બનતા સોસાયટીના લોકોએ નગરપાલિકા અને નગરસેવકોનો આભાર માન્યો હતો। નગરપાલિકાના કામથી સોસાયટીના વિસ્તારોને શાંતિ, લોકો નગરપાલિકાના કામથી આ લોકોને સંતોષ છે। એ બદલ નગરપાલિકાનો જે તે અધિકારી આ ગ્રાન્ટમાં અમને મદદ કરે તમામનો અમે આભાર માનીએ છીએ। સોસાયટીના વિસ્તારના લોકોને અમે આશ્વાસન આપ્યું છે કે જે પણ તમારા બીજા નાના મોટા કામો છે, તમારા જે પ્રશ્નો છે, આવનાર સમયમાં જેમ જેમ ગ્રાન્ટ આવશે તેમ તેમ પૂરા કરવામાં આવશે। પણ આ જે રોડ બનાવેલો છે સારી રીતે વાપરે અને બીજા જે પણ પ્રશ્નો હોય ભેગા થઈને સારી રીતે સોસાયટીના જે પ્રશ્નો સોસાયટીની રીતે, નગરપાલિકાના પ્રશ્નો નગરપાલિકાની રીતે પૂર્ણ થાય એવી અમે બાંહેધરી આપી છે।